તો મારા જેવું ફૂલ બતાવ. મારા જેવું જોવું હોય તો દેખી લો. તારા જેવું હોય ને મારા જેવું છે. મને રોજ વહેલું ઉઠીને વોકિંગ કરવાની આદત, અને આ 3 આજે નવા એક મેમ્બર આવી છે. તો આજે એનામાં જુઓ 70 વર્ષના ડોસીએ પણ ચાલી રહી જુઓ. હા 70 વર્ષના ડોસીએ ઉડાવી નાખી સાલાડે. મારી બેન જેવી છે, સવાર પરમાં ખાવાનું ચાલુ કરી દીધું. આજે આખા ઘરમાં કચરા પોતું મારે કરવાનું હતું, તો પહેલા મેં કચરો વાળી દીધો ને હવે હું કરી રહી છું પોતું. ઘરના બધા કામ પતાવીને મારી બેને મને મુકાવી દીધી મહેંદી. ભાઈ કી શાદી લખ્યું હતું સાઈડમાં, અને એક છોકરી હતી મારા જેવી, પૈસા ઉડાડતી હતી. ફરક એટલો હતો કે મારી પાસે પૈસા નથી ઉડાડવા માટે. મહેંદી મુકાયા પછી હું પહોંચી ગઈ હતી બ્યુટી પાર્લરમાં. બ્યુટી પાર્લરમાંથી કામ પતાવીને અમે બહાર નીકળ્યા હતા. ત્યાં અમને રિક્ષા મળી ગઈ હતી, પણ રિક્ષામાં રિક્ષાવાળા કાકા નહોતા. તમે ગોત્યા પછી મળી રિક્ષાની પાછળ એ કાકા ઉભા હતા. તો એને વાત કરી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. મહેંદી મુકાવતા મુકાવતા મારી કાકીને આવી ગઈ હતી ઊંઘ. હવે હું બેસી ગઈ હતી જમવા માટે. જમવામાં તો શીરો, દાળ ભાત, શાક ને રોટી હતી. હવે હું પહેલા જમી લઈશ. આજે પહેલી વાર મેં જોયું સ્વીટી કઈ રીતે ઘરમાં આવી રહી છે. તો આ પાઇપ માંથી ચડી ચડીને ઘરમાં આવી રહી છે, અને અહીંયા આવીને પેલું ખાવાનું ખાશે. રોજ હું દાદાને આપું છું 5-6 વાગે જ્યુસ, તો આજે પણ 6 વાગી ગયા છે, અને હું જઉં છું દાદાને જ્યુસ આપવા માટે મોસંબીનો. ઓ લકી, ઉભો રે. અમે લોકો ખાતા હતા મેગી, તો લકી પણ આવી ગયો જોડે. તો અમે ટ્રાય કરી છે કે લકી મેગી ખાશે કે નહીં ખાય, પણ શાયદ તો મેગી લવર છે આ બી. આજનો મારો દિવસ થોડો ઘણો બિઝી રહ્યો છે, ને અત્યારે પણ ઘરે મહેમાન આવી ગયા છે. એન્ડ અમે કાલે આપી રહ્યા છીએ મામેરું, અને પરમ દિવસે અમે જોશું સમૂહ લગ્નમાં નડિયાદ. બહુ ટાઈમ પછી હું જઈશ સમૂહ લગ્નમાં, જોશું કેવું રહેશે ત્યાં આગળ. અને આ છે મારી મહેંદી. મહેંદીનો કલર બહુ ઓછો આવ્યો છે, આછો છે. તમારા લોકોનો પ્રેમ અને સપોર્ટ ઓછો પડે છે એના કારણે. તો કૃપયા કરી લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.